નમસ્કાર મિત્રો, ગુજરાતી ખબર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું એકવાર ફરી સ્વાગત છે। મિત્રો, જો અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના તાજા અને ખૂબ જ અગત્યના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે। તો મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડીયો। સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે વિશ્વ મહિલા દિવસ પર સીએમ ભૂપેન્દ્ર પટેલની મહિલા એમએલએને ભેટ। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે। મહિલા ધારાસભ્યને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ રસ્તાના કામો માટે ₹1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવશે। મુખ્યમંત્રીએ ધારાસભ્યને લોકોના કામો માટે મળતી નિયત ગ્રાન્ટમાં 2024-25ના વર્ષ માટે મહિલા ધારાસભ્યને ₹1.25 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે। હવે પેટીએમ, ફોન પે, ગૂગલ પે ને ટક્કર આપવા આવી રહ્યો છે જીઓ પે સાઉન્ડ બોક્સ। મિત્રો, જીઓએ ઓછા સમયમાં ભારતીય ટેલિકોમ્યુનિકેશન માર્કેટમાં પોતાની ઓળખ બનાવી લીધી છે। તેની સાથે જ કંપની નવા ફેરફાર પણ કરી રહી છે। હવે યુપીઆઈ પેમેન્ટ માર્કેટમાં પણ જીઓ ધમાકેદાર એન્ટ્રી કરવાના પ્લાન કરી રહી છે। સામાન્ય રીતે તમે દુકાનો પર પેટીએમ સાઉન્ડ બોક્સ જોયું હશે, એટલે કે જેનાથી તમે પેમેન્ટ કરો છો તો તે બોલીને શોપ ઓનરને જણાવે છે કે કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે। હવે તેમાં જીઓ પણ એન્ટ્રી કરી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર। ગુજરાતમાં એક સાથે 12,000 જગ્યા પર કરાશે ભરતી। મિત્રો, પોલીસ ભરતીને લઈને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,600 જગ્યા પર ભરતી કરવામાં આવશે, જ્યારે હથિયાર પોલીસ કોન્સ્ટેબલની 3,302 પોસ્ટ પર ભરતી કરાશે। તો એસઆરપીની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે। વિમન્સ ડે પર મહિલાઓને પીએમ મોદીએ આપી ગિફ્ટ। એલપીજીમાં મળશે આટલા રૂપિયાની છૂટ। મિત્રો, મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાઓને મોટી ભેટ આપી છે। આજથી ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹100નો ઘટાડો કરવામાં આવ્યો છે। પીએમ મોદીએ આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી હતી। અગાઉ મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને 1 વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે। આ રાહત ₹300 પ્રતિ સિલિન્ડરમાં મળશે। આ જાહેરાત સાથે અન્ય લાભાર્થીઓને હવે આજથી ₹100 સસ્તું મળશે ગેસ સિલિન્ડર। કોરોના બાદ વધુ એક બીમારી ઊંચક્યું માથું। આ શહેરમાં હજારો મરઘાઓના મોત। મિત્રો, બર્ડ ફ્લૂનો ખતરો ફરી એકવાર તળાઈ રહ્યો છે। નાગપુરથી તાજા કેસો સામે આવી રહ્યા છે। અહીં મોટી સંખ્યામાં મરઘાઓ મોતને ભેટી રહ્યા છે, જેના પછી આ રોગ માણસમાં ન ફેલાય તે માટે સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। નાગપુર શહેરનો પશુ કલ્યાણ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયો છે અને અહીં બર્ડ ફ્લૂ ફેલાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે।